ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભરતીને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભરતી કેટલી આવશે, ક્યારે આવશે, જોઈએ તેના વિશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં. આજે આપણે વાત કરીશું પોલીસ ભરતી બાબતે, જેની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમારોહમાં જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 4,473 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા માટેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી સમયમાં 14,507 જગ્યાઓ પર પોલીસની નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. એટલે કે મિત્રો, હર્ષ સંઘવીએ સ્પષ્ટ આંકડા સાથે જણાવેલું છે કે 14,507 જગ્યાઓ પર પોલીસ ભરતીની નવી જાહેરાત આપવામાં આવવાની છે, જેથી સરકારી નોકરીની રાહ જોતા યુવાનોમાં ઉત્સાહની લહેર પ્રસરી ગઈ છે. અને હા, આ ભરતીની જાહેરાત ચાલુ મહિનામાં જ કરવામાં આવશે, આવું પણ તેઓએ જણાવી દીધું છે. એટલે કે મિત્રો, 1-2 મહિનામાં જ પોલીસ ભરતીની જાહેરાત આવી જવાની છે. તો સરકારી નોકરીની તૈયાર કરતા જે લોકોએ પોલીસ બનવાનું સપનું સેવેલું છે, એ લોકો ફરી એકવાર તૈયારીમાં લાગી જાઓ. તમે આગળની ભરતીમાં કોઈક ને કોઈક કારણોસર રહી ગયા હોય તો ફરી એકવાર તૈયારીમાં લાગી જાઓ. તમારી રનિંગ પ્રેક્ટિસ શરૂ કરી દો. રનિંગ પ્રેક્ટિસ બાદ લેખિતની પણ તૈયારી શરૂ કરી દો. સાથે સાથે લેખિત અને રનિંગ બંને તૈયાર કરી દેશો તો પોલીસ બનવું મિત્રો તમારા માટે એકદમ સહેલું બની જશે. અને આજે 14,507 જગ્યાઓની વાત કરવામાં આવી છે, જેમાં PSI તથા લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ જે મુખ્ય કેડરમાં 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરમાં 916 જગ્યાઓ આવશે. આ બાબત મિત્રો ખાસ નોંધ લેજો કે લોકરક્ષક તથા PSI કક્ષામાં 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરમાં 916 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. એટલે ટૂંક સમયમાં આનું નોટિફિકેશન પણ કદાચ આવી જશે. માટે ફરી વખત કહું છું કે પોલીસ બનવા માગતા મિત્રો તૈયારીમાં લાગી જજો. તમે જે પણ એનો ક્રાઇટેરિયા આવે, રનિંગ કેવી રીતે કરવી અને હા, લેખિતની તૈયારી કેવી રીતે કરવી, શું પૂછાશે, એનો અભ્યાસક્રમ શું છે, તેની તમામ વિગતો હું આ ચેનલ પર વિડીયો અપલોડ કરવાનો છું. મિત્રો, પોલીસ ભરતીનો કમ્પ્લીટ છેક સુધીનો મને પૂરેપૂરો અનુભવ છે અને ઘણી બધી સરકારી ભરતીના અનુભવમાંથી ઘડાઈ આવેલો હું માણસ છું. એટલે આ ભરતીમાં તમે જે નવો સિલેબસ છે એ નવો સિલેબસ હું મૂકવાનો છું વિડીયો દ્વારા. અને રનિંગ કેવી રીતે કરવી, રનિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરવી, એ બધા જ વિડીયો આ ચેનલમાં આવશે. જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. તમામ સરકારી ભરતીઓની અપડેટ હું આ ચેનલ પર આપતો રહીશ. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.